સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ચઢાવતું પરિણામ હાંસલ કર્યું છે। આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે, ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ચઢાવતું પરિણામ હાંસલ કર્યું છે। શાળાના 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાની વિદ્યાર્થીની લાખાણી વૃંદા કેતનભાઈએ સંભવિત ગુજરાતમાં 99.99% રેન્ક હાંસલ કર્યો છે, જેનું શાળા પરિવાર અને તેમના પરિવારજનોને ગર્વ છે। શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને શાળાનું નામ તથા પોતાના માતા પિતાનું નામ રોશન કરે તેવી અભિલાષા શાળાના આચાર્યએ વ્યક્ત કરી છે। મારું નામ લખાણી વિંદા કેતનભાઈ છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી અને મારું 99.99% રેન્ક અને 98.83% આવ્યા છે। પહેલા દિવસથી અમે પહેલેથી એક સરખી મહેનત કરતા હતા, સામેથી શિક્ષકોનું પણ માર્ગદર્શન મળી રહેતું હતું। રાઇઝન મોડલ સ્કૂલમાંથી હું અભ્યાસ કરતી હતી અને પહેલેથી જ વાલીઓનો અને મારા શિક્ષકોનો પણ સાથ સહકાર પહેલેથી રહ્યો છે। મારી મમ્મી ગૃહિણી છે અને મારા પપ્પા ડાયમંડ સાથે રિલેટેડ વ્યવસાય કરે છે। ભવિષ્યમાં હું સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી છે અને એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગમાં આગળ વધવા માંગુ છું। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ જે એસએસસી માર્ચ 2025 નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, એમાં અમારી શાળામાં 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એમાં પ્રથમ ક્રમાંકની વિદ્યાર્થીઓ એમણે 593 ગુણ 600 માંથી પ્રાપ્ત કર્યા છે। સંભવિત ગુજરાત રાજ્યમાં આ દીકરીએ ટોપ કર્યું છે એ વાતનો અમે ગર્વ છે। 99.99% રેન્ક સાથે અને 98.83% આ દીકરીએ પ્રાપ્ત કર્યા છે। એમણે 4 વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે અને આજરોજ જે જાહેર થયેલા પરિણામમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આવનારા સમયની અંદર આજ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી અને માતા પિતા અને વિદ્યાર્થીઓએ નક્કી કરેલા જે સપનાઓ છે એ સાકાર કરશે અને રાષ્ટ્રને ઉત્તમ સેવા આપી અને શ્રેષ્ઠ નાગરિકો બને એવી શાળા પરિવાર તરફથી આજરોજ શુભેચ્છાઓ પાઠવું છું।